હેલો, હું આશિષ ગોહેલ, આઈએસઓ ઓડિટર એન્ડ ઈ બાયોટોરિયમ ડિસ્ટ્રીબ્યુટર એક સુપર પ્રોડક્ટ લઈને આવી રહ્યો છું. છેલ્લા 6 મહિનાથી ઈ બાયોટોરિયમ પૂરા ઇન્ડિયામાં ધૂમ મચાવી રહ્યું છે, કારણ કે જબરજસ્ત નવી પ્રોડક્ટ જે છે એ લાવી રહ્યું છે અને હવે તો એણે બ્લાસ્ટ કરી દીધો છે. તો આજે એક એવી જબરજસ્ત પ્રોડક્ટ પેનાસિયા મેગ્નેટો વોટર મશીન ઉપર આજે આપણે ડિસ્કશન કરીશું. એક શ્લોક છે, સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. મતલબ દરેક લોકો સુખી થાય, દરેક લોકો હેલ્ધી રહે. મીન્સ લેટ ઓલ બી હેપી, લેટ ઓલ એન્જોય ગુડ હેલ્થ. આ આપણા વેદની પ્રાર્થના છે અને જે આપણા ઓનર છે ડૉક્ટર સાગર જોશી સર, એમનું એક મિશન છે આખા ઇન્ડિયામાં દરેક વ્યક્તિ હેલ્ધી બી રહે અને વેલ્ધી બી રહે. સર એવું કહે છે કે મની, પ્રોપર્ટી, વેલ્થ અને સક્સેસ આ બધું જ બેકાર છે જો આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો. બરાબર. અને એટલે જ આજે દરેક વ્યક્તિ માટે એક સારામાં સારી લાઈફ, હેપી લાઈફ, હેલ્ધી લાઈફ જે છે એ બહુ જરૂરી છે. અને એટલે જ હેલ્થ જે છે એ દિવસે ને દિવસે લોકો કોન્શિયસ થતા જાય છે. અને મોટાભાગના લોકો તમે જુઓ આજે પોતાની હેલ્થ ઉપર ગંભીરતાથી ધ્યાન નથી દેતા. એમાં ઘણા બધા કારણો છે, પણ એમાં આપણી બગડેલી લાઈફસ્ટાઈલ પણ એક જવાબદાર છે. એટલે જો આપણે સારી લાઈફ જીવી હોય તો આપણી હેલ્થ સારી હોવી જોઈએ. આપણી પાસે કરોડો રૂપિયા છે, પણ જો હેલ્થ ખરાબ થઈ ગઈ છે તો 1 રૂપિયો પણ એમાંથી કામ આવવાનો નથી, કારણ કે બોડી ડિસ્ટર્બ થઈ જશે તો રૂપિયા પણ કામે નહીં આવે. એટલે જ આપણા બોડીને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી છે. અને ઇન્ડિયા અત્યારે આપણને ખબર છે કે હેલ્થ ચેલેન્જીસ બહુ બધી છે. અત્યારે તમે ગ્લોબલ લેવલે જુઓ તો ડાયાબિટીસમાં ઇન્ડિયા નંબર 1 પોઝિશન ઉપર છે, નંબર 2 પોઝિશન ઉપર ઓબેસિટીમાં છે. બરાબર. અને એ ઓબેસિટી છેલ્લા 10 વર્ષમાં ડબલ થઈ ગઈ છે. અને કેન્સર તમે જો દિવસે ને દિવસે કેન્સરના કેસીસ, જે લોકોને તાવ આવે છે, શરદી થાય છે, એવી જ રીતે અત્યારે વધતા જાય છે. અને એમાં પણ આપણે 3જા નંબર ઉપર છીએ, ચાઇના અને યુએસએ પછી. એટલે જ ઇન્ડિયાના મોટાભાગના લોકો જે છે એની હેલ્થ બહુ જ ખરાબ છે. અને મોટાભાગના લોકો જે છે એ દવા ઉપર પોતાનું જીવન જે છે એ જીવી રહ્યા છે, મતલબ હેલ્ધી લાઈફ નથી જીવી રહ્યા. આજે ભારતના 80%થી વધારે લોકોને કોઈક ને કોઈક બીમારી, જેમ કે હાઈ બ્લડ પ્રેશર, વિટામિન B12, વિટામિન D ની ડેફિશિયન્સી, બ્લડ પ્રેશર રિલેટેડ પ્રોબ્લેમ, થાઇરોઇડ, કોલેસ્ટેરોલના ઇસ્યુ, લેડીઝ હોય તો PCOD, PCOS ના પણ ઘણા બધા ઇસ્યુઝ છે. એટલે શરદીથી લઈને કેન્સર સુધીની 200થી વધારે બીમારીઓ જે છે એ કોઈને કોઈ રીતે નડી રહી છે. આજે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એકદમ કોમન થઈ ગયું છે. 40ની એજ પછી શરીરના દુખાવા લોકોને કોમન થઈ ગયા છે. અને અત્યારે તો સાયલેન્ટ એટેક પણ લોકોને આવવા માંડ્યા છે. તો હાર્ટ એટેક, બ્રેન એટેક, પેરાલિસિસ, લીવરના પ્રોબ્લેમ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અને એટલે જ એક એવા વ્યક્તિ ડૉક્ટર સાગર જોશી સર, જેણે અત્યારે ઓલરેડી 17 લાખથી વધારે લોકોની હેલ્થ સારી રાખી દીધી છે. અને એણે એવું નક્કી કર્યું કે મારે ઇન્ડિયાના દરેક વ્યક્તિને એક એવું નેચરલ હેલ્થ સોલ્યુશન પ્રોવાઈડ કરવું છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ હેલ્ધી છે તો વધારે હેલ્ધી રહેશે. અને માની લો કે એને કોઈ પણ ફિઝિકલ ચેલેન્જીસ છે, કોઈ ડિસઓર્ડર છે તો એ દૂર કરી શકશે. અને એટલે જ એમણે ઓલરેડી બાયોમેગ્નેટિક પ્રોડક્ટમાં તો ધૂમ મચાવી છે, પણ હવે એક એવું મશીન લાવી રહ્યા છે કે જે દરેક ઘર માટે ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટમાં વોટરના મશીન, આલ્કલાઇન મશીન એવા લાખો રૂપિયાના આવે છે, તો એની કરતાં પણ ક્યાંય સારી ક્વોલિટીનું અને પ્રાઇસ 4-5મા ભાગની પ્રાઇસમાં મળે છે. એટલે ડૉક્ટર સાગર જોશી સરે આપણને એક જબરજસ્ત ગિફ્ટ આપી છે એમના જન્મદિવસે, જેનું નામ છે પેનેસિયા મેગ્નેટો વોટર મશીન. આ મશીન લઈને તમે ખુદ તમારી હેલ્થ સારી રાખી શકશો અને સાથે સાથે ઘણા બધા લોકોની હેલ્થ બી સારી રાખી શકશો. મતલબ આ આશીર્વાદ લેવાનો પણ બિઝનેસ છે, ખુદ હેલ્ધી રહેવાનું, લોકોને હેલ્ધી રાખીને એમના બ્લેસિંગ્સ લઈને અર્નિંગ બી આપણે કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં પાનેસિયાનો મતલબ શું થાય છે તો કે રામબાણ ઉપાય. અને એમાંથી જે નીકળવાવાળું પાણી જે છે એ એલેક્ઝીર મતલબ અમૃત છે. એટલે એમણે જે નામ આપેલું જે છે એ રામબાણ ઉપાય છે. આજે દરેક લોકો માટે દરેક લોકો પોતાના ઘરે હવે અમૃત પી શકશે.
એટલે પેનેસિયા મેગ્નેટો વોટર મશીનમાંથી જે પાણી નીકળે છે એ એલિક્સિર હીલિંગ વોટર છે, મતલબ અમૃત જેવું જ પાણી જે છે એ હવે તમને મળવાનું છે. પરંતુ પ્રશ્ન એ છે કે આજે આપણી હેલ્થ સારી રાખવા માટે પાણીનું જ મશીન કેમ? શા માટે બીજું કંઈ નહીં? કારણ કે પાણીથી કેવી રીતે આપણે પોતાની હેલ્થ સારી રાખી શકીએ? તો ચલો આપણે એને ડિટેલમાં સમજીએ છીએ. આપણને દરેક લોકોને ખબર છે કે આપણું ફિઝિકલ બોડી જે છે એ 70% પાણીનું બનેલું છે. એમાં દરેક ઓર્ગન્સ જે છે એ પાણીથી ભરેલા છે. એટલે પાણી જે છે એ આપણા શરીર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. અને તમે જોઈ શકો છો કે અલગ અલગ ઓર્ગન વાઇઝ જે પાણીની રિક્વાયરમેન્ટ છે એ પણ અહીંયા બતાવી છે. મતલબ જે પણ આપણા મેઇન ઓર્ગન્સ છે એ દરેકને પાણી જે છે એ ખાસ જોઈએ છે. એટલે શા માટે? કારણ કે આપણા શરીરની બધી જ સર્ક્યુલેટરી સિસ્ટમ છે, જે કંઈ પણ અંદર પ્રોસેસ થાય છે એ પાણીને કારણે જ થાય છે. નર્વસ સિસ્ટમ તમે પકડો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ તમે કહો કે સર્ક્યુલેટરી સિસ્ટમ, એ પાણી વગર પોસિબલ નથી. અને પાણી ઓક્સિજનની સાથે સાથે આપણા શરીરના દરેક કોષને મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ પોષક તત્વો પહોંચાડવાનું પણ કામ કરે છે. એટલે પાણી જે છે એ આપણા નાક, મોઢા અને આંખના જે ટિશ્યુઝ છે એને પણ તમે જો કન્ટિન્યુઅસ ભીનું રાખે છે અને એને કારણે જ એ કામ કરે છે. કારણ કે જો એ સુકાઈ જાય તો ઘણી બધી ફિઝિકલ ચેલેન્જીસ આવવાના ચાન્સીસ છે. એટલે પાણી જે છે એ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પાણી આપણા શરીરનું પાચન કરવામાં પણ આપણને મદદ કરે છે અને શરીરમાંથી જે વધારાનો કચરો જે છે એ પણ બહાર કાઢવામાં મદદ કરે છે. આપણા શરીરમાં ટોટલ 4 ટાઈપના ટિશ્યુઝ છે. કારણ કે આપણું બોડી જે છે એ કોષનું બનેલું છે. 15 ટ્રિલિયન સેલ્સ હોય છે અને સેલ્સ જે છે એ ટિશ્યુના બનેલા છે, એટલે કે માંસપેશીઓના બનેલા છે. અને માંસપેશીઓ જે છે એ ઓર્ગન્સ બનાવે છે. બરાબર? એટલે પાણી જે છે એ આપણા શરીરની જે 4 ટિશ્યુઝ છે, કનેક્ટિવ ટિશ્યુઝ, એપિથેલિયલ ટિશ્યુઝ, મસલ ટિશ્યુઝ અને નર્વસ ટિશ્યુઝ, એના માટે પણ ખૂબ જ જરૂરી છે. એટલે પાણી ટિશ્યુ, સ્પાઇનલ કોર્ડ અને જોઇન્ટ્સ જે છે એની રક્ષા કરે છે. એટલે આપણા શરીરમાં પાણી જે છે એ કેવી રીતે શરીરનો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે? ટોટલ 4 અલગ રીતે. એક, આપણી સ્કિનમાંથી જ્યારે પણ આપણને પરસેવો વળે છે એનો મતલબ એ છે કે જે છિદ્રો છે એમાંથી શરીરનો જે નકામો કચરો જે છે એ બહાર નીકળી રહ્યો છે. લંગ્સ, આપણે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન બોડીને આપીએ છીએ અને શ્વાસ છોડીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જે બહાર કાઢીએ છીએ એ એકચ્યુઅલમાં દરેક કોષમાંથી કચરો લઈને ફેફસામાં આવે છે અને પછી ફેફસા થ્રુ આપણે ઉચ્છ્વાસ જ્યારે કરીએ છીએ ત્યારે બહાર આવે છે. લીવર જે છે એ આપણા શરીરની ગરણીનું કામ કરે છે. દરેક પ્રકારનું વેસ્ટ જે છે, કેમિકલ વેસ્ટ જે છે એ બહાર કાઢવાનું કામ કરે છે. અને કિડની જે છે એ કોઈ પણ પ્રકારનું લિક્વિડ વેસ્ટ જે છે કે જે આપણે પેશાબ કરીએ છીએ અથવા તો બીજા જે સોલ્ટ જે છે એ બહાર નીકળે છે. અને આ બધું જ વેસ્ટ જે છે એ બહાર નીકળવા માટે પાણી જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. હવે અત્યારે આપણે જે પાણી પીએ છીએ એ ડેડ વોટર છે. મતલબ ઇન્ડિયાના દરેક વ્યક્તિ જે છે એ ડેડ વોટર પાણી જ પીએ છે. કારણ કે ઘણા લોકો નળનું પાણી પીવે છે, ઘણા લોકો આરઓનું પાણી પીવે છે, ઘણા લોકો બોટલવાળું પાણી પીવે છે કે ઘણા લોકો કૂવાનું પાણી પીવે છે, બોરવેલ વોટર. અને એમાં જે પણ ફાયદા એ લોકો બતાવે છે એ હકીકતે હોતા નથી, કારણ કે એ લાઈવ વોટર નથી, ડેડ વોટર છે. કેવી રીતે એ આપણે સમજીએ. હવે તમે એવું થતું હશે કે આ ડેડ વોટર એકચ્યુઅલમાં છે શું? તો જે પાણીમાં અલગ 4 ટાઈપની ડિફેક્ટ હોય એને ડેડ વોટર કહેવામાં આવે છે. આ 4 ડિફેક્ટ, આજે મોટાભાગના જે આપણે પાણી પીએ છીએ એનું ક્લસ્ટર જે છે એ મેક્રો છે, મતલબ પાણીના અણુઓ વધારે છે અને બહુ મોટા છે. આપણું પાણી જે છે એ એસિડિક છે. આપણું પાણી જે છે એ ઓક્સિડેશન જલ્દી કરે છે અને આપણા પાણીમાં મિનરલ્સ પણ ઓછા છે. તમે જો આજે ઘરે આપણે આરઓ કે વોટર ફિલ્ટર આવી ગયા છે, એ ખાલી પીવા પૂરતું જ પાણી પીએ છીએ, એમાં કોઈ પણ પ્રકારના મિનરલ્સ જે છે એ હોતા નથી. તો પેનેસિયા મેગ્નેટો વોટર મશીન છે એમાંથી નીકળતું પાણી કેવું છે? લાઈવ વોટર છે. શું કરવા? કારણ કે આ ડિવાઇસ જે છે એ મેક્રો ક્લસ્ટરમાંથી માઇક્રો ક્લસ્ટર પાણી કરી દેશે. તમે જે પાણી પીશો એમાંથી મેક્સિમમ પાણીનો બેનિફિટ આપશે અને આપણા શરીરને હાઇડ્રેટિંગ રાખશે.
એમાં ખૂબ જ એન્ટીઓક્સિડન્ટ છે અને આ પાણી જે છે એ એસિડિકની જગ્યાએ આલ્કલાઇન પણ કરી દેશે અને એમાં બહુ બધા મિનરલ્સ, મશીન જ એ રીતે ડિઝાઇન કરેલું છે કે એમાં મિનરલ્સ પણ તમે પાણી પીશો એટલે એડ થશે. તો આ શું છે ચલો આપણે એક એક કરતા સમજીએ. હવે જે પણ આપણે પાણી પીએ છીએ, મેં તમને જેમ કીધું એમ મેક્રો ક્લસ્ટર, કારણ કે પાણીનું જે મોલેક્યુલ્સનું સ્ટ્રક્ચર જે છે એ 15 થી 20 મોલેક્યુલ્સનું હોય છે અને એ મોલેક્યુલ્સ જે છે એ મોટા પણ હોય છે. એટલે શું થાય છે કે અહીંયા તમે નીચે જે સેલ્સ જે છે એ તમે જોઈ શકો છો કે જો પાણીના મોલેક્યુલ્સનું સ્ટ્રક્ચર મોટું હશે તો પાણીની સાથે સાથે જે મિનરલ્સ આવવા જોઈએ, જે પોષક તત્વો આવવા જોઈએ, ન્યુટ્રિયન્ટ્સ આવવા જોઈએ, એ સેલની જે અંદર જે છે એ આવી નહીં શકે અને એને કારણે ન્યુટ્રિયન્ટ્સ જે છે, જે સેલનો મેઇન ખોરાક ઓક્સિજનની સાથે સાથે છે, એ એને નહીં મળી શકે અને એને કારણે સેલમાં જો સારું ન્યુટ્રિયન્ટ્સ નહીં આવે તો સેલનો જે કચરો જે છે, વેસ્ટ જે છે, એ પણ બરાબર નહીં નીકળી શકે. એટલે અત્યારે જે આપણે પાણી પીએ છીએ એ મેક્રો ક્લસ્ટર છે, એટલે એમાં મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ છે એ આપણા કોષની અંદર ખાલી 15 થી 20% સુધી જ જઈ શકે છે, અંદર સુધી નહીં જઈ શકતા અને એને કારણે વેસ્ટ જે છે એ બહાર નથી આવી શકતો અને એને કારણે શરીર જે છે એ ડિહાઇડ્રેટેડ જ રહેશે અને આપણા કોષ જે છે એ અનહેલ્ધી જ રહેશે. કારણ કે આપણે માની લો કે તમે 1 ગ્લાસ પાણી પીવો છો તો એમાંથી 80% પાણી જે છે એ પાણી સીધું આપણા શરીરના વેસ્ટ થ્રુ નીકળી જાય છે, 20% જ પાણીનો યુઝ થાય છે. તો આ પાણી જે છે એ મેક્રો ક્લસ્ટર પાણી કહેવાય છે. પણ આપણું જે પાણી જે છે એ જો તમે પીશો આ પાણીથી તો એ માઇક્રો ક્લસ્ટર કરશે, મતલબ મોલેક્યુલ્સનું સ્ટ્રક્ચર જે 15 થી 17 હતું એ 5 થી 7 અથવા તો 4 થી 6 મોલેક્યુલ્સનું કરી દે છે અને સેલ મોલેક્યુલ્સ જે છે એની સાઇઝ પણ ઘણી ઓછી કરી દે છે. એટલે અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો બ્લુ અને રેડ, જે નોર્મલ મોલેક્યુલ્સનું સ્ટ્રક્ચર જે છે એ રેડ છે. એટલે નોર્મલ જે પાણી પીએ છીએ તમે જો એ મોલેક્યુલ્સ જે છે એક જ મોલેક્યુલ્સનું સ્ટ્રક્ચર અંદર ગયું છે અને બીજું અડધું હજી જઈ રહ્યું છે, આવું થશે. પણ જો તમે પેનેસિયા મેગ્નેટો વોટર મશીનનું પાણી પીશો તો તમે જો બ્લુ કલર, એનું સ્ટ્રક્ચર જે છે એ એકદમ નાનું છે કે જેથી કરીને આખું સ્ટ્રક્ચર અંદર જાય છે. એટલે તમે જે પણ પાણી પીવો છો એમાંથી 80% પાણી જે છે એ મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ લઈને સેલની અંદર જશે, સેલને પ્રોપર ઓક્સિજન, મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરશે અને ત્યાંથી પ્રોપર રીતે કચરો પણ બહાર કાઢશે અને એને કારણે તમારું શરીર એકદમ હાઇડ્રેટેડ અને હેલ્ધી રહેશે. અને હાઇડ્રેશન જે છે એ પાણી પીવાથી ઘણા બધા બેનિફિટ થાય છે. ડૉક્ટર બેટમેન ગેલિસ જે છે એણે એક પ્રેક્ટિકલ કરીને દેખાડેલો હતો કે મોલેક્યુલ્સનું સ્ટ્રક્ચર જો માઇક્રો ક્લસ્ટર હોય તો એનાથી ખૂબ જ સારા બેનિફિટ મળે છે. ઘણા બધા બેનિફિટ છે, તમે અહીંયા જોઈ શકો છો. મિનરલ્સ એકદમ પરફેક્ટ એબ્સોર્બ થાય છે, સપ્લિમેન્ટ પણ એબ્સોર્બ થાય છે, દવા પણ પરફેક્ટ એબ્સોર્બ થાય છે, ટોક્સિન્સ જે છે એ ફાસ્ટ રિમૂવ થાય છે, આપણી હાર્ટ હેલ્થ માટે પણ સારું છે, કિડનીનું ફંક્શન પણ ઇમ્પ્રૂવ કરે છે, વજન ઘટાડવામાં પણ કામ કરે છે, પ્લસ ફ્યુઅલ માટેનું મસલ્સ તરીકેનું કામ કરે છે, જોઈન્ટ એચિસ અને પેઇન માટે પણ બેસ્ટ છે અને આપણી સ્કિન જે છે એને પણ હેલ્ધી અને ક્લિયર રાખે છે, મેટાબોલિઝમ પણ વધારે છે, એનર્જી બૂસ્ટ કરે છે. મતલબ ઓવરઓલ સુપર એના બેનિફિટ છે. માથાનો દુખાવો પણ મટાડે છે. મતલબ આપણે જે પાણી પીએ છીએ એ પાણી ખાલી 20% જ યુઝ થાય છે ડેડ વોટર. એટલે આપણે હંમેશા તમે જુઓ તરસ્યા રહેતા હશો, આપણે બીમાર નથી પણ તરસ્યા રહેતા હશો, પણ આ પાણી પીવાથી તમારી તરસ બી છપાઈ જશે, તમારી હેલ્થ પણ એકદમ પરફેક્ટ થશે કારણ કે અંદર સેલની અંદર જઈને એ વર્ક કરશે અને આપણું પાણી જે છે એ હેલ્થ અને હીલિંગ બંને માટે બેસ્ટ છે, જે આગળ જતાં આપણે સમજીએ. બરાબર, અમે લોકો ફિઝિકલી મળીએ તો એક ડેમો પણ કરતા હોય છે, એક નોર્મલ પાણી પ્લસ આ પાણી જે છે એ બંનેમાં હળદર નાખીને આપણે ચેક કરતા હોય છે. તો આપણું જે પાણી છે જેમાં હળદર એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય છે, જ્યારે નોર્મલ પાણી જે છે એમાં હળદર નીચે આવી જાય છે અને હળદરના બધા જ કણો જે છે એ પ્રોપર મિક્સ નથી થતા. એટલે આપણું પાણી પીવાથી આપણા શરીરના દરેક સેલ્સ છે ને એકદમ પરફેક્ટલી ઓક્સિજન્સ, મિનરલ્સ અને ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરશે, જેને કારણે બોડીનું હાઇડ્રેશન વધશે અને રોગપ્રતિકારક શક્તિ પણ જબરજસ્ત વધવાની છે. હવે આપણે બીજી ડિફેક્ટની વાત કરીએ. રેગ્યુલર પાણી પીએ છીએ એ એસિડિક છે. કદાચ તમને ખબર હોય તો કૂવાનું પાણી પીવા માટે સૌથી બેસ્ટ છે અથવા તો વરસાદનું પાણી પીવા માટે સૌથી બેસ્ટ છે. શું કરવા કે એ લાઈવ છે. વહેતા ઝરણાનું પાણી પણ સૌથી બેસ્ટ છે. પણ
અત્યારે જે આપણે પાણી પીએ છીએ એની pH 7 કરતાં ઓછી છે, મતલબ એ એસિડિક છે અને એનાથી ઘણા બધા પેટની તકલીફો થાય છે, જેમાં ગેસ, કબજિયાત, એસિડિટી, સ્કિનના તકલીફ, કફ થવાના, સાઇનસના, બોડીની ચરબી વધવાના, કોલેસ્ટ્રોલ લેવલ વધવાના, હોર્મોન ગ્રોથ જે છે ઓછો થવાના, આ ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. કારણ કે એસિડિક પાણી જે છે એ શરીરમાંથી એસિડવાળો જે કચરો જે છે એ બહાર નથી નીકાળી શકતું અને એને કારણે જ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ થાય છે. બરાબર. અને ડૉક્ટર ઓટો હેન્ડ્રિક વોરબર્ગ એવું કહે છે કે કેન્સરસ ટિશ્યુ જે છે એ એસિડિક હોય છે અને હેલ્ધી ટિશ્યુ જે છે એ આલ્કલાઇન હોય છે. મતલબ જો તમે તમારું બોડી આલ્કલાઇન કરશો, pH 7થી વધારે હશે એવું પાણી યુઝ કરશો તો તમારું બોડી ઓટોમેટિક આલ્કલાઇન થતું જશે, હેલ્ધી થતું જશે. એટલે આલ્કલાઇન બોડી હેલ્ધી છે, એસિડિક બોડી અનહેલ્ધી છે. કારણ કે કેન્સરના ટિશ્યુઝ જે છે એ એસિડિક છે ને આ ડૉક્ટર સરને નોબેલ પુરસ્કાર આના માટે મળી ગયો છે. કારણ કે કેન્સર જે છે એ ગ્રોથ થાય છે એસિડિક ટિશ્યુવાળા એટમોસ્ફિયરમાં. તો એક એ વસ્તુ છે. બીજું, અત્યારે આપણી મોટાભાગની લાઈફસ્ટાઈલ તમે જુઓ કેવી છે. ફાસ્ટ ફૂડ આપણે વધારે ખાઈએ છીએ, જંક ફૂડ વધારે ખાઈએ છીએ, કોલ્ડ ડ્રિંક્સ વધારે પીએ છીએ, ખાવાનું પણ આપણું શેડ્યુલ જે છે એ ડિસ્ટર્બ છે અને આ બધાને કારણે એસિડિક કચરો સતત આપણા બોડીમાં જમા થાય છે. બેકરી પ્રોડક્ટ, ડ્રિંક, પેકેજ ફૂડ આ બધું જ એસિડિક છે અને આ અત્યારે ઘરે ઘરે દરેક લોકો યુઝ કરી રહ્યા છે અને એને કારણે જ લોકોને બીમારી, સ્ટ્રેસ અને ઉંમર પણ જે છે એ વધારે દેખાવા માંડી છે. અને આલ્કલાઇન જે છે એમાં જો તમે ગ્રીન વેજીટેબલ્સ, ફ્રૂટ, જ્યુસ, સલાડ આ બધી જ વસ્તુ લેશો તો એ જે છે એ તમારા બોડીને આલ્કલાઇન કરશે, પણ એ મોટાભાગના લોકો ઓછું લઈ રહ્યા છીએ અને એ જ આપણી હેલ્થ માટે, આપણી સ્ટ્રેન્થ માટે અને યંગ દેખાવા માટે જરૂરી છે. એટલે પેનેસિયા મેગ્નેટો વોટર મશીન જે છે એ પાણી પીવાથી 9.5 જેટલી pH જે છે એ બનાવી દે છે. એટલે આલ્કલાઇન પાણી પીશું એના થ્રુ અને એને કારણે આપણા શરીરનો જે એસિડિક કચરો જે છે એ નીકળતો જશે. શરીરમાંથી ડિટોક્સિફિકેશન પ્રોસેસ એકદમ પરફેક્ટ થશે અને જેમ જેમ તમે આ પાણી પીતા જશો એટલે 1 વીક, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, મહિના પછી તમે ખૂબ જ એનર્જેટિક ફીલ કરવા માંડશો. અને એટલે જ આલ્કલાઇન પાણી પેનેસિયા મેગ્નેટો વોટર મશીન છે એનાથી જોવું જરૂરી છે. અને આલ્કલાઇન સ્કેલ અહીંયા તમે જોઈ શકો છો. ન્યુટ્રલ 7 હોય, 7થી ઓછું છે એ એસિડિક છે અને 7થી વધારે જેટલી pH હોય એ આલ્કલાઇન છે. એસિડિક પાણી પીવાથી અહીંયા તમે જોઈ શકો છો સિકનેસ અને સ્ટ્રેસ ને એજિંગ વધે છે અને આલ્કલાઇન પાણી પીવાથી આપણી હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. આપણું જે મશીન જે છે એ ખાલી આલ્કલાઇન પાણી નથી બનાવતું, બાયોમેગ્નેટિક પણ એમાં એડ કરેલું છે, પ્લસ મિનરલ્સ બી એડ કરેલા છે. તો આ વોટર મશીન જે છે એમાંથી જે પાણી નીકળે છે મેં તમને જેમ કીધું એમ 9.5 pH આલ્કલાઇન વોટર છે. બરાબર. તો પેનેસિયા મેગ્નેટિક વોટર મશીનમાંથી જે પાણી નીકળે છે એ આલ્કલાઇન થાય છે અને એને કારણે ઘણા બધા હેલ્થ બેનિફિટ થાય છે. તમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઘટાડી દેશે, ઓસ્ટિયોપોરોસિસ જે છે એ અટકાવશે, કેન્સર અટકાવવામાં પણ મસ્ત રિઝલ્ટ આપશે, હોર્મોન ગ્રોથ માટે પણ સુપર છે, કિડની ફંક્શન પણ ઘણું બધું ઇમ્પ્રૂવ કરશે, બેક પેઇનમાં પણ જબરજસ્ત રિઝલ્ટ મળશે, તમારા મસલ્સ જે છે એ એકદમ પરફેક્ટ હેલ્ધી રહેશે, વેઇટ લોસ માટે પણ સુપર છે અને હાઈ એનર્જી પણ પ્રમોટ કરે છે અને તમારો મૂડ એકદમ પરફેક્ટ રહેશે. કારણ કે બોડીને જે જોઈએ છે એ પરફેક્ટ આપણે આપી શકશું તો આપણો જે મૂડ જે છે એ પણ એકદમ પરફેક્ટ રહેશે. પછી ત્રીજી ડિફેક્ટ, મોટાભાગનું પાણી ઓક્સિડેશન વાળું છે, જેમાં ઓક્સિડેશન વધારે છે. કેવી રીતે આપણે કરીએ? માની લો કે આપણે એક એપલ રાખીએ છીએ, બરાબર, હવામાં થોડોક સમય બહાર રાખીશું તો તમે જોશો કે એના ઉપર એ જે છે એ કાળો થઈ જશે, મતલબ ઓક્સિડેશન થશે. કેળું જે છે એ પણ આપણે જો બહાર રાખીશું તો ધીરે ધીરે એમાં ઓક્સિડેશન પ્રોસેસ થતી જશે. સિમિલર આવી જ રીતે આપણા શરીરમાં પણ ઓક્સિડેશન પ્રોસેસ હંમેશા થતી હોય છે. બરાબર. અને એ ઓક્સિડેશન પ્રોસેસ જે છે એને કારણે આપણા સેલ્સ, પ્રોટીન અને ડીએનએની સ્ટ્રેન્થ ધીરે ધીરે ઓછી થતી જતી હોય છે અને એને કારણે જ આપણી ઉંમર વધે છે. બરાબર. એટલે જેમ કાપેલું ફ્રૂટ હોય એમાં ઓક્સિડેશન થાય છે, એવી જ રીતે આપણી જે ઉંમર જે છે એ પણ ઓક્સિડેશનની જ એક પ્રોસેસ છે. બરાબર. કારણ કે સ્કિન જે છે એ પણ ડાયરેક્ટ
જે છે એ એટમોસ્ફિયર સાથે કોન્ટેક્ટમાં આવશે એટલે ધીરે ધીરે એમાં પણ ઓક્સિડેશન પ્રોસેસ થતી જશે, બરાબર. પણ પેનેસિયા મેગ્નેટો વોટર મશીનમાંથી જે પાણી નીકળે છે એમાં ખૂબ જ સારા એન્ટીઓક્સિડન્ટ છે અને એને કારણે આપણા શરીરના સેલ્સ, પ્રોટીન, ડીએનએ એ બધાની સ્ટ્રેન્થ ખૂબ જ વધી જાય છે અને એને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ વધે છે અને એને લીધે જ ઓક્સિડેશન પ્રોસેસ પણ ઓછી થાય છે અને એટલે જ આપણી એજ વધવાનું જે છે એ ઘણું બધું ઓછું થઈ જશે. મતલબ એવું બની શકે કે જો 10 વર્ષ તમે આ પાણી પીવો તો તમારી એજ 5-7 વર્ષ ઓછી બી થઈ શકશે. અને પેનેસિયા મેગ્નેટો વોટર મશીનનું ખાલી એક જ ગ્લાસ તમે પાણી પીવો છો તો એ 5 કિલો બ્રોકોલી બરાબર છે પ્લસ 1 કિલો બ્લ્યુબેરી બરાબર છે. હવે તમે બંનેની કોસ્ટ પણ કમ્પેરિઝન કરી શકો છો. તો આટલું સુપર આપણું પાણી છે કે આ પાણી પીવાથી જ આપણા શરીરમાં ઓટોમેટિક આપણી એનર્જી વધી જશે અને રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી બધી વધી જવાની છે, બરાબર. તો આ રીતે છે. બીજું ORP, ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ, બરાબર. ORP આ પણ એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. અત્યારે જે મોટાભાગનું આપણે જંક ફૂડ કે કોલ્ડ ડ્રિંક્સ કે બોટલ કે આરો વોટર પીએ છીએ, ટેપ વોટર પીએ છીએ, એની ORP પ્લસ સાઈડ હોય છે. 0 થી લઈને પ્લસ 400 ORP જે છે એ આપણને રોગ અને ઉંમર વધારવા તરફ લઈ જાય છે. પણ જો તમે માઇનસ સાઈડ 400 સુધી તમે જાઓ તો ORP ને તમે રાખો છો કે જે ગ્રીન ટી, વિટામિન સી, વેજીટેબલ, કોડ લીવર ઓઇલમાંથી મળે છે. સિમિલર એવી જ રીતે આપણું બાયોટોરિયમનું જે પેનેસિયા મેગ્નેટો વોટર મશીન છે એ -400 સુધીનો ORP લાવે છે જે આપણા બોડી માટે બેસ્ટ એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્ક કરે છે અને એને કારણે આપણે એકદમ હેલ્ધી રહીએ છીએ અને યંગ પણ રહીએ છીએ. એટલે પેનેસિયા વોટર મશીનમાંથી જે પાણી નીકળે છે એ આપણી એજની પ્રોસેસ પણ ઘટાડી દે છે. મતલબ એન્ટી એજિંગ છે, એન્ટી કેન્સર છે, એન્ટી ઓબેસિટી છે, ડાયજેશનમાં સુપર રિઝલ્ટ આપે છે, ઊંઘ પણ સુપર લાવે છે, આપણી સ્કિન માટે પણ બેસ્ટ છે અને હાર્ટ, લીવર અને કિડની ઉપરનું બર્ડન છે એ પણ ઘણું બધું ઘટાડી દે છે. મતલબ આપણી નર્વસ સિસ્ટમ, બ્રેઇન ફંક્શન અને ઇમ્યુનિટી એટલી સુપર કરી દે છે કે આપણા બોડીમાં જો કોઈ પણ ફિઝિકલ ચેલેન્જીસ હશે તો એ ધીરે ઓછી થતી જશે કારણ કે ઇમ્યુનિટી પાવર જ એ લેવલ સુધી એ વધારી દે છે નેચરલી. ચોથી ડિફેક્ટ, આપણે જે પાણી પીએ છીએ એમાં કોઈ પણ પ્રકારના મિનરલ્સ હોતા જ નથી કારણ કે આપણી પાસે જે પાઇપલાઇન થ્રુ પાણી આવે છે એ મેટલવાળું છે એટલે પાણીનું જે મિનરલ્સ છે, પાણીનો પાવર છે એ ઓલરેડી ખાલી ઓછો હોય છે અને ખાલી પીવા પૂરતું જ આપણે પાણી પીએ છીએ. એટલે ઘણા બધા મિનરલ્સ જે છે કે જે આપણા બોડી માટે બહુ જરૂરી છે, આયર્ન, કેલ્શિયમ, કોપર, ઝિંક, મેગ્નેશિયમ, સોડિયમ, ફ્લોરાઇડ, પણ એ આપણે પ્રોપર રીતે મેળવી નથી શકતા અને એને કારણે પણ આપણા શરીરમાં ઘણી બધી તકલીફ થતી હોય છે. પણ આપણું મશીન જે છે એ મશીન એ રીતે એને ડિઝાઇન કર્યું છે કે એમાં નેચરલ રીતે મિનરલ્સ પણ એડ થાય છે. એટલે માની લો કે એક એક્ઝામ્પલ આપો કે સપોઝ આપણા જે પાણી પીએ છીએ જે મશીનમાંથી અથવા તો આરઓનું પાણી એ 150 TDSનું છે તો એનો જે ઇનપુટ છે એ આ મશીન એનો આઉટપુટ જે છે એ આ મશીનના ઇનપુટમાં આપવાનું અને આમાંથી મશીનમાંથી જે પાણી નીકળશે એ 175 થી 180 TDS વાળું નીકળશે કારણ કે વાત કર્યા મુજબ એમાં મિનરલ્સ પણ ઘણા બધા એડ થઈ જશે. એટલે પેનેસિયા મેગ્નેટો વોટર જે છે એ એકદમ અમૃત જેવું પાણી છે જે માઇક્રો ક્લસ્ટર થઈ જશે, એન્ટીઓક્સિડન્ટ થઈ જશે, આલ્કલાઇન થઈ જશે અને મિનરલ્સ બી એડ થશે અને એને કારણે જ વરસાદનું જે પાણી છે, વહેતા ઝરણાનું જે પાણી છે, કૂવાનું પાણી છે એના જેવું જ લાઈવ વોટર અહીંયા બની જશે. તો દરેક ઘર હવે અમૃત જેવું પાણી પી શકશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ બેનિફિટ જે છે જે આખા વિશ્વનું કોઈ પણ પાણી નથી દેતું એ આ પાણી આપી રહ્યું છે. મોટાભાગના મશીન જે છે એ આપણા ફિઝિકલ બોડીની રિક્વાયરમેન્ટ પૂરી કરે છે પણ આપણું જે પેનેસિયા મેગ્નેટો મશીન જે છે એ સાયક્લિક બોડી પર પણ જબરજસ્ત કામ કરે છે કારણ કે આ પાણીમાં ખાલી આલ્કલાઇન નહીં, વર્લ્ડના સૌથી પાવરફુલ નેચરલ મેગ્નેટ જેને નિયોડિમિયમ કહેવાય છે એ પણ એમાં એડ કરેલા જે છે અને આ મેગ્નેટ આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરવાનું કામ કરે છે. મતલબ પાણી જે છે એ આપણા બોડીનો હીલિંગ પાવર પણ ઇન્ક્રીઝ કરશે અને સાથે એમાં અલગ અલગ 11 પ્રકારના ક્વાર્ટઝ, ક્રિસ્ટલ, જમ્સ અને મિનરલ્સ એક મેથેમેટિકલ મેટ્રિક્સ સાયન્સ મુજબ એ લોકોએ લાઈનમાં લગાવેલા છે અને એને કારણે આપણું પાણી જે છે એ વાઇબ્રેશનલ હીલિંગ એટલે કે પાણીમાં પણ જબરજસ્ત એનર્જી જે છે એ ટ્રાન્સફર કરશે અને એને કારણે
આપણું પાણી ખાલી પાણી નહીં, હીલિંગ વોટરમાં રૂપાંતરિત થઈ જશે અને એ પાણી પીએ તો ફિઝિકલ બોડીની જે રિક્વાયરમેન્ટ છે આલ્કલિનિટી પ્લસ એન્ટીઓક્સિડન્ટ એ તો પરફેક્ટ પૂરી કરશે જ, પણ જે આપણા સાયકિક બોડીની રિક્વાયરમેન્ટ છે, મતલબ આપણા નાડી અને ચક્રો જેને વાઇબ્રેશનલ હિલિંગ એનર્જી જોઈએ છે એ પણ એ પરફેક્ટ મેળવી શકશે. મતલબ વર્લ્ડનું એવું ફર્સ્ટ મશીન જે છે કે જે ફિઝિકલ બોડી અને સાયકિક બોડી બંનેની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે છે. અને વાઇબ્રેશનલ હિલિંગ એનર્જી જે છે એનાથી કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ શાંત અને મજબૂત બને છે અને એને કારણે એના જીવનમાં ફિઝિકલ ચેલેન્જીસ, હેલ્થ રિલેટેડ ચેલેન્જીસ અને એકદમ રીચ ફિલિંગ આવશે. અને આ પાણી પીવાથી આપણું મેડિટેશન અને આપણી જે સ્પિરિચ્યુઆલિટી જે છે એની ક્વોલિટીમાં પણ જબરજસ્ત રિઝલ્ટ મળશે, કારણ કે વાઇબ્રેશનલ એનર્જી પણ પ્રોવાઈડ કરે છે. એટલે ખાલી સ્વસ્થ જીવન જે છે એ તો આપણે મેળવી જ શકીએ છીએ, પણ અહીંયા આ પાણી પીવાથી હેલ્થની સાથે સાથે ધન અને જે સંપત્તિ જે છે એનો આપણે પરફેક્ટ આનંદ લઈ શકશું. તો ચલો આજે જ આપણે પેનેસિયા વેગનેટો વોટર મશીન જે છે એ આપણા ઘરમાં લાવીને ખુદને અને આપણા પરિવારને સ્વસ્થ બનાવીએ. તો તમે તમારો જે કિંમતી સમય આપ્યો છે એ બદલ થેન્ક યુ સો મચ.